વંધ્યત્વ વિષય પર 30મું વાર્ષિક સંમેલન યોજાયું. ડોક્ટર આરજી પટેલના નેતૃત્વ હેઠળ અમદાવાદમાં ઇન્ડિયન સોસાયટી ફોર અસિસ્ટેડ રિપ્રોડક્શન દ્વારા અસિસ્ટેડ રિપ્રોડક્શન વિષય પર 30મી વાર્ષિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જે 20થી 22 ફેબ્રુઆરી દરમિયાન અમદાવાદમાં યોજાશે. આ કોન્ફરન્સ ઇન્ડિયન સોસાયટી ફોર અસિસ્ટેડ રિપ્રોડક્શનના ગુજરાત ચેપ્ટર દ્વારા આયોજિત છે. દેશ વિદેશમાંથી વંધ્યત્વ અને પ્રજનન ચિકિત્સા ક્ષેત્રના અગ્રણી નિષ્ણાતો તેમાં ભાગ લેશે. કોન્ફરન્સમાં 3000થી વધુ પ્રતિનિધિ અને 800થી વધુ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો હાજરી આપશે. તેમાં ગાયનેકોલોજિસ્ટ, આઈવીએફ નિષ્ણાત, એમ્બ્રિયોલોજિસ્ટ, સંશોધકો અને વૈજ્ઞાનિકો હાજર રહેશે. ટેકનિકલ સેશન અંતર્ગત પ્રતિષ્ઠિત વ્યાખ્યાન, નિષ્ણાત પેનલ ચર્ચાઓ, ચર્ચા સત્ર અને પ્રાયોગિક વર્કશોપ યોજાશે. ખાસ કરીને અસિસ્ટેડ રિપ્રોડક્ટિવ અને આઈવીએફ ક્ષેત્રની નવી શોધ પર વિશેષ ફોકસ રહેશે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. હું ડૉક્ટર આરજી પટેલ, આઈવીએફ સ્પેશિયાલિસ્ટ, સનફ્લાવર હોસ્પિટલ, અમદાવાદ. ફર્ટિલિટી રેટ ઘટતો જાય છે, ઇન્ફર્ટિલિટી વધતું જાય છે. એના સોલ્યુશનમાં આઈવીએફ કોન્ફરન્સનું આયોજન છે. 3 દિવસનું કોન્ફરન્સ છે. શુક્રવારે અને શનિવારે મેઇન કોન્ફરન્સ છે. રવિવારે વર્કશોપ છે. 8 જેટલી વર્કશોપ રાખેલી છે. આશરે 3000 ડેલિગેટ છે, જે આ ઇસાર એટલે ઇન્ડિયન સોસાયટી ઓફ આસિસ્ટેડ રિપ્રોડક્શનની 30મી કોન્ફરન્સ છે. અત્યાર સુધીના ઇતિહાસમાં આ ઓલમોસ્ટ સૌથી વધારે રજિસ્ટ્રેશન છે. એરાઉન્ડ 35 ઇન્ટરનેશનલ ફેકલ્ટી છે. ઇન્ડિયામાંથી એરાઉન્ડ 3000 ડેલિગેટ છે, જે ક્લિનિશિયન છે, એમ્બ્રિયોલોજિસ્ટ છે, એન્ડોસ્કોપિક સર્જન છે, સોનોલોજિસ્ટ છે, ફિટલ મેડિસિનના સ્પેશિયાલિસ્ટ છે. એના આ વિષયના સક્સેસ વધે, સરળતા વધે, સસ્તી ને સારી સુવિધાઓ જરૂરિયાતમંદ સુધી પહોંચે એ માટેનું વાત વિમર્શ કરવામાં આવશે, જેથી કરીને અવેરનેસ વધે, નોલેજ વધે. એ નોલેજના આધારે આ ટેકનિક સરળ બને, સક્સેસ રેટ વધે અને એનું એક્સેપ્ટન્સ વધે. એ માટેનું આ કોન્ફરન્સનું આશય છે.